સ્વાગત છે મોતીલાલ ભોઈએ ચેનલ પર। આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024 આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન માટેના બીજા રાઉન્ડ વિશે। હવે સૌપ્રથમ જોઈએ કે બીજા રાઉન્ડ માટે નવી અરજી રજીસ્ટ્રેશન કરવા બાબત તો એ સમયગાળો રહેશે 27/7/2024 થી 2/8/2024 સુધી। ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી 50 રૂપિયા પેમેન્ટ કોણ કરી શકશે? તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ કરવાની તારીખ 27/7/2024 થી 2/8/2024 સુધી હશે। પ્રવેશના બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવાર એટલે કે જેઓ નવી અરજી માટે નવા ઉમેદવાર તરીકે અરજી કરે છે તો તેઓ 50 રૂપિયાનું પેમેન્ટ કરી શકશે। ત્યારબાદ પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ રજીસ્ટ્રેશન ફી ના ભરેલ હોય તેવા ઉમેદવાર એટલે કે જેમણે પ્રથમ રાઉન્ડ માટે શરૂઆતમાં ફોર્મ ભરેલું હતું પણ કોઈક કારણોસર તેઓ પેમેન્ટ નથી કરી શક્યા તો તેઓ પણ કે 50 રૂપિયાનું પેમેન્ટ કરી અને નવેસરથી અરજી છે એ રજીસ્ટ્રેશન ફોર્મ છે ભરી શકશે। હવે બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે કોણ કોણ ભાગ લઈ શકશે એના વિશે માહિતી મેળવીએ। બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવાર એટલે કે જેઓ નવેસરથી અરજી કરે છે તો તેઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે। જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ ના કરેલ હોય અથવા રજીસ્ટ્રેશન ફી ના ભરેલ હોય તેવા ઉમેદવાર રજીસ્ટ્રેશન ફી ભરી ભાગ લઈ શકશે। એટલે કે જેમનો અધૂરો ફોર્મ હોય તો તેઓ કન્ફર્મ કરી અને ફોર્મ રજીસ્ટ્રેશન ફી છે એ ભરી અને બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે। જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈ પણ ચોઈસ પર પ્રવેશ ના મળેલ હોય, ખાસ કે જે ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડમાં ફોર્મ ભરેલ હતું, ચોઈસ ફિલિંગ પણ કરેલ હતી અને એમને એ ચોઈસમાંથી કોઈ પણ ટ્રેડમાં કે પ્રવેશ મળેલો નથી, એમણે જે ચોઈસ કરેલ હતી એમાં કોઈમાં પ્રવેશ મળેલ નથી તો તેઓ પણ બીજા રાઉન્ડમાં ડાયરેક્ટલી ચોઈસ ફિલિંગ કરી અને ભાગ લઈ શકશે। જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય કે જેઓના કે ખોટી વિગતો કે ભૂલ હોય અને સુધારો કર્યો હોય અને પ્રવેશ રદ થયેલો હોય તો તેઓ પણ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે। જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ દર્શાવેલ હોય એટલે કે જેઓ પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ હતું પણ કન્ફર્મ કરાવેલું છે તો તેઓ સહમતિ દર્શાવી અને બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં છે ભાગ લઈ શકશે। જે ઉમેદવાર પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલ હોય તેવા ઉમેદવાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં। જો ભાગ લેવા ઈચ્છે તો નવી અરજી કરવાની રહેશે। પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લીધો હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા હોય તો તે માટેની પ્રક્રિયા એટલે કે પ્રથમ રાઉન્ડમાં કે એડમિશન લઈ લીધું છે, ફાઇનલ કરી દીધું છે, કન્ફર્મ કરી દીધું છે તો એમના માટે પ્રક્રિયા શું રહેશે એના વિશે માહિતી મેળવીએ કે ઓનલાઈન સહમતિ દર્શાવવાની તારીખ તો 2/8/2024 થી 6/8/2024 સુધી સહમતિ દર્શાવી અને ચોઈસ ફિલિંગ છે કરી શકશે। ઉમેદવારે પોતાનો રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખનો ઉપયોગ કરી કેન્ડિડેટ લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં દર્શાવેલ લિંક બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ અથવા તો કન્સન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન સેકન્ડ રાઉન્ડ પર ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ તેમાં પોતાનો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી પોતાની સહમતિ દર્શાવવાની રહેશે તથા તેમાં દર્શાવેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવાની રહેશે। ખાસ સૂચનાઓ વાંચ્યા બાદ જ આ ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે બીજા રાઉન્ડના ચોઈસ ફિલિંગમાં ભાગ લેવાનું છે। કન્ફર્મ કરેલ ઓનલાઈન અરજી વિગતોમાં સુધારા વધારા કરવા માટે તો સુધારા વધારા કરવા માટેનો સમયગાળો 27/7/2024 થી 2/8/2024 સુધી રહેશે કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ ઉમેદવારની અરજીની વિગતોમાં ભૂલ હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય તો તેવા ઉમેદવારે પોતાની અરજીની વિગતોમાં નજીકની આઈટીઆઈના હેલ્પ સેન્ટર ખાતે જઈ જરૂરી સુધારા વધારા કરી લેવાના રહેશે। પ્રવેશના બીજા રાઉન્ડમાં નવી અરજી રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને કન્ફર્મ કરેલ હોય તેવા ઉમેદવાર અરજીમાં કોઈ ભૂલ જણાય તો નજીકની આઈટીઆઈના હેલ્પ સેન્ટર ખાતે જઈ જરૂરી સુધારા વધારા કરાવી શકશે। બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ બાબત ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવાની તારીખ 2/8/2024 થી 6/8/2024 સુધી રહેશે અને જેમણે દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવા બાબત તો એ તારીખ રહેશે 2/8/2024 થી 6/8/2024 સુધી। ચોઈસ ફિલિંગ કેવા ઉમેદવાર કરી શકશે તો બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવાર જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ ના કરેલ હોય અથવા રજીસ્ટ્રેશન
ફી ના ભરેલ હોય અથવા ચોઇસ ફિલિંગ ના કરેલ હોય તેવા ઉમેદવાર રજીસ્ટ્રેશન ફી ભરી ભાગ લઈ શકશે. જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈ પણ ચોઇસ પર પ્રવેશ ના મળેલ હોય તો તેઓ પણ ચોઇસ ફિલિંગમાં ભાગ લઈ શકશે. જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય તો તેઓ પણ ભાગ લઈ શકશે. જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ દર્શાવેલ હોય તો તેઓ પણ બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં ભાગ લઈ શકશે. બીજા રાઉન્ડ અંતર્ગત સીટ ફાળવણી. તો બીજા રાઉન્ડ અંતર્ગત સીટની ફાળવણી 8/8/2024 રોજ કરવામાં આવશે. બીજા રાઉન્ડ માટે પ્રવેશ કન્ફર્મ કરાવવા બાબત બીજા રાઉન્ડ અંતર્ગત મળેલ સીટ પર પ્રવેશને મળેલ સંસ્થા ખાતે જઈ જરૂરી ફી ભરી તથા ડોક્યુમેન્ટ ચકાસણી કન્ફર્મ કરાવવાની તારીખ 9/8/2024 થી 12/8/2024 સુધી રહેશે. હવે ખાસ સૂચના કે આ જે કાર્યક્રમ છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ પણ શકે છે, તો તમારે વખત કે આઈટીઆઈ એડમિશનની જે વેબસાઇટ છે એને સૂચનાઓ ધ્યાને લેવા ખાસ સૂચના છે. અને બીજી નોટિફિકેશનનો પણ તમને વેબસાઇટ દ્વારા પણ માહિતી મળી જશે. અને એના પર જે કાર્યક્રમ છે કે એડમિશનનો કાર્યક્રમ છે એ પણ ખાસ જોતા રહેવું કે જેથી કરીને કોઈ તારીખમાં ફેરફાર થાય તો તમને માહિતી મળી રહેશે. આશા રાખું દરેક વસ્તુ સમજાઈ ગઈ હશે. કોઈ પણ પ્રશ્ન થાય તો નજીકની આઈટીઆઈમાં જઈ અને હેલ્પ સેન્ટરમાં તમે પૂછી શકો છો. અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. આવા આઈટીઆઈ માટેના ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહે છે, તો જેમને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તેઓ સબસ્ક્રાઇબ કરી લે. વિડીયો ગમે તો લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.